હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 4 સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x equal to x ની n ઘાત સતત છે. તો આપણે સાબિત કરવાનું છે કે x ની n ઘાત સતત છે કે નહીં. હવે આની અંદર આપણને ધન પૂર્ણાંક આપેલો છે n, અને બીજું આપણને x બરાબર કઈ કિંમત લેવાની જાણ કરી નથી. તો આપણે ધારી લેવાનું હોય છે આની અંદર, ધારો કે કોઈ એવો કોન્સ્ટન્ટ પદ c લઈએ, c બિલોંગ્સ ટુ r માંથી, r ની અંદરથી કોઈ પણ પદ લઈ શકીએ. અને જે ધન પૂર્ણાંક કીધું છે આની અંદર, ધન પૂર્ણાંક એટલે n સ્મોલ એ z માંથી લેશું, z માંથી કોઈ પણ. ચાલો એની કિંમત મૂકીએ આપણે ડાયરેક્ટ સોલ્વ કરશું. લિમિટ x ટેન્સ ટુ c f of x. ક્વેશ્ચન નંબર 3 જોયો તેના જેવો આ એક્ઝામ્પલ છે. લિમિટ x ટેન્સ ટુ c f of x આપણને આપેલું છે x ની n ઘાત. હવે એને બરાબર c આપણે એપ્લાય કરી દઈએ તો c રેઝ ટુ n. તો આ આપણું f of c. ડાયરેક્ટ સોલ્વ કરશું f of c, તો એની અંદર આપણને જોવા મળશે c ની n ઘાત. બંને ઇક્વલ છે એટલે આ સતત વિધેય છે. લખી શકાય f of x એ c બિલોંગ્સ ટુ r પર સતત છે. ઓકે, થેન્ક યુ.